એક ઘટના તમે બધાએ સાંભળી છે, મેં પૂજ્ય બાપુની કથામાંથી સાંભળી છે. એટલે મને ગમતી એક કથા, આમ તો પંજાબમાં બનેલી છે. એક નાનો એવો છોકરો એક ગામમાં, એના મા બાપ નથી, મા બાપ બે ગુજરી ગયા છે. 2.5-3 વર્ષના હતા, મા બાપ ગુજરી ગયા. પછી છોકરો ધીરે ધીરે મોટો થયો. એટલે ગામના બધા આગેવાનોએ બધાએ નક્કી કરેલું આજ મારા ઘરે જમે, આજ આના ઘરે, આજ આના ઘરે, બધાએ અલગ અલગ 30 જણાએ નક્કી કરેલું રોજ એક વાર આપણે એને જમાડશું. સાંજના 30, બીજા 60 જણા, એ રીતે એને જમાડે બધા. પછી મોટો થયો એટલે ખોરાક વધ્યો, પણ કેવો વધ્યો, કેવો તમે ખાવ એવો બહુ ખોરાક વધ્યો. ધીરે ધીરે યુવાનીમાં પ્રવેશ કર્યો. યુવાન અમારા રામભાઈ જેવો, બાપુ બે, આ બધા ત્રણેય યુવાન જ છે ને, ડાભીને બાદ કરો એટલે એ આમ તો યુવાન જ કહેવાય, મંજીરા વગાડે યુવાન જ કહેવાય. એટલે એ બધા 2.5 શેર લોટની રોટલી રોજ જોઈ. 2.5 શેર અત્યારની ભાષામાં, ગ્રામમાં તો કેટલું સારું તો તમે ગણી લેજો ઘરે, પણ શેર પાકું. 2.5 શેર લોટની રોટલી જોઈ એટલે ગામમાં બધા પછી ના પાડવા માંડ્યા કે અમારા ઘરે તમારા બેન બહાર ગામ ગયા છે, કોઈ કે તમારા ભાભી ઘરે નથી, બધા ના પાડવા માંડ્યા. એમાં ચાતુર્માસમાં સાધુ સંતોની ટોળી આવી હોય. એટલે ગામના સરપંચ ને બધા ડાયા માણસો 5 જણા હોય, હરજીભાઈ, હસુભાઈ, ગજુભા જેવા બધા ડાયા, એ બધા ભેગા થયા. અને ઓલા બાપુને કીધું, બાપુ તમારે કઈ તાણ નથી, આવડો મોટો આશ્રમ છે અને મંદિર હોય ત્યાં કોઈ હિસાબ તો હોય ને, અહીં રોટલી ગણવાની ન હોય. મોટા મંદિરમાં રોટલી ગણાતી નથી, એ કેટલી બને, કેટલી ખવાય, કેટલી બધું અંદર બધું ચાલતું હોય. પણ ગણીને જે કરતા હોય એને તો તકલીફ પડે જ. કહી દો, જવા દો ને, કઈ કેવું કાલ કહીશ. પણ આ આપણે અઢિયાને, એનું નામ અઢિયો નામ, ગણેલી રોટલી, ગણીને રોટલી કરે એને ખબર ન હોય. એટલે હંમેશા કયા કરું છું કે જમો ત્યારે દરવાજા ઘરના ખુલ્લા રાખજો. કોઈ અતિથિ અભ્યાગત આપણા ઘરે જમવા આવે છે ત્યારે પુણ્ય દઈને જાય છે, પાપ લઈ જાય છે. એટલે બાપુને દયા આવી કે આવ ને ભાઈ, આટલો મોટો આશ્રમ છે, તું કેટલું ખાઈને કોણ ગણે, અને આશ્રમમાં કોણ કેટલો કોનો ખોરાક કોઈ ગણતું ન હોય, પોતપોતાની રીતે બધા જમતા હોય. મજા આવી ગઈ અઢિયાને તો. દાળ ને ભાત ને સબ્જી ને રોટી ને આ તે બધું, એકાદી મીઠાઈ તો હોય ને હોય જ. પછી એને જમવા, એમાં 11 આવી. એટલે ગુરુ મહારાજે બોલાય, અઢિયા અહીંયા બેટા, શું આજે આપણે ત્યાં રસોઈ બનશે નહીં, એકાદશીએ અન્ન ન ખવાય, એકાદશીએ અન્ન ખાવું એ પાપ લાગે, એટલે તું આજે આપણે રજા રાખજે. એટલે થોડોક આમ જમી કરીને પછી થોડોક પહેલવાન થઈ ગયો હતો ને કે એ ખોટું ગુરુ મહારાજ, એ વાત તમારે મને પહેલા ખુલાસો કરવો જોઈએ. હું ભૂખ્યો ન રહું, શ્રાવણ મહિનો હોય કે એના પપ્પા હોય, હું ભૂખ્યો ન રહું, મારે તો 8 વાર ચતુર્બુદ્ધ અલ્લાહ નહીં. પણ બેટા ન ખવાય, એકાદશી અન્ન ન ખવાય. આપણે અમારો આશ્રમનો નિયમ છે તો કે તમારે મને પહેલા કહેવું જોઈએ ને, પણ એક દી નહીં રે નહીં, એ વાત ખોટી. એટલે ગુરુજી દયાળુ, એને કે એક કામ કર, તું તારે જેટલું જો 2.5 શેર લોટ ને બધું લઈને તું વાડીએ જતો રહેજે ને ત્યાં બનાવીને જમજે. તો કે એ બરાબર, એ આઈડિયા તમારો સારો. 2.5 શેર લોટ, રીંગણા, બટેટા, કારેલા, કેટલા નામ લો, બધું લીધું જેટલું જમવું હતું. ઘી લીધું, કારણ કે ઘી પાછો સબ્જી ઘીમાં વઘારીને ખાતો હતો. આ બધા અઢિયા મોડા ન હોય એમ ઘીમાં બધું લીધું. એને આખો સામાન લઈને ગયો. ગુરુજી એટલું કીધું, બેટા તું જાસ ત્યારે એક કામ કરજે, કોઈ પણ ભોજન બની જાય પછી એના ઉપર થાળ ઢાંકી અને ભગવાનને ધરાવજે. ઠાકોરજીને ધરાવા વગરનું ખાધેલું અન્ન એ માણસ પાપ ખાય છે, આવું ગીતામાં લખ્યું છે. એટલે આને ખુલ્લા, હું ધરાવું ખરો તમારા ઠાકોરજીને, પણ પાછો આવશે નહીં ને, તો કે કોઈ ન આવે. હું 70 વર્ષનો થયો હજી નથી આવ્યા, એમ થોડા આવી જાય.
પણ તારે એમ કહેવાનું કે હે મારા ઠાકોરજી જમવા પધારો. એટલે એને રસોઈ બની ગઈ એટલે પ્રાર્થના કરી, કારણ કે ગુરુ આજ્ઞા માનનારો માણસ હતો, ગુરુને પગલે પગલે ચાલનારો. કે હે મહારાજ, હે મારા નાથ, હે મારા ગુરુના ઠાકર, મારા નહીં, એના પોતાને મારા ગુરુના, હે મારા ગુરુના ઠાકર તમે જમવા આવો. પણ આ તો ગરુડગામી ભગવાન રામે સીતાજી તૈયાર કરતા હતા જમવાનું. રામ ઊભા થઈને નીકળી ગયા. સીતાજી કે ક્યાં છે, ક્યાં જાઓ છો, જમવાનું તૈયાર? તો કે ના, તો તમે જમી લેજો બધા, તું લક્ષ્મણ શત્રુઘ્ન બધા બેન જમી લેજો. કેમ? મારો એક ભક્ત મને બોલાવે છે. એટલે આને આંખો બંધ કરીને હે મારા ગુરુના ઠાકર તમે આવીને જમવા પધારો, થાળ તૈયાર છે. અને ભગવાન રામે તો શરૂ કરી દીધું સામે બેસીને. અને આમ આંખો ફાટી ગઈ એની, આ શું છે? કેમ તમે કોણ છો, કઈ શરમ જેવું છે કે નહીં? કેમ તે મને બોલાયાનું આવ્યો છું, એમને થોડો આવ્યો છું. પણ મેં તમને કેમ, મારા ગુરુનો ઠાકર, હું તારા ગુરુનો ઠાકર, એના બાપાનો ઠાકર છું. લે તું મને આમ નામ જોઈ જો સામે બધું પૂરું. રામ પાસે 28 નંબર એટલે એ પણ બધું જતા રહ્યા. સાંજે ખીજાણો, ગુરુની ઉપર ખીજાણો, ઘા કર્યો. ગુરુ તમારું કોઈ દી સારું નહીં થાય. લે ગુરુને કે મને ભૂખ્યો મારી નાખ્યો 11 કેમ? તમે તો કહેતા હતા કોઈ આવે નહીં, તમારા ભગવાન તો આવ્યા. બીજી 11 આવી એટલે એને 500 રાટો લીધો, 28 નંબર, કારણ કે એ આવે છે. એટલે ગુરુને એમ કે આ બધા મિત્રો ભેગા થઈ ગયા છે ને આ ખોટું બોલે છે, ને આવી રીતે બધા છોકરાઓ ભેગા ભલે જમતા જમવા દો. આ વખતે સીતાજીએ બરાબર ધ્યાન રાખ્યું. મહારાજ ઉભા થયા ભગવાન, ક્યાં મહારાજ, ક્યાં જાઓ છો? કે એક ભગત બોલાવે છે ત્યાં, એનો ભંડારો છે. તો કે બસ 4 ફેરા ફેરા જનકપુરમાં, ત્યારે જેમ કહેતા હતા સુખમાં દુઃખમાં તારી હારે રહીશ, અને લાડવા એકલા એકલા ખાવા જવું છું, હું અહીંયા રસોઈ કરીને હેરાન થઈ જઉં છું. પણ ઓલો ખીજાય છે બહુ, તું હારે હોય ને વળી એનો મગજ બહુ જાય, ભક્તોનો મગજ બહુ જાય. ના મારે આવવું છે, મેં તો આવું. હવે રામનું નથી હાલ્યું તો આપણું હાલે અત્યારે, તમે વિચારો. રામનું સાંભળ્યું નહીં એટલે આપણે બહુ ધોખો ન કરો. અત્યારે ઘણા મારી પાસે ધોખો કરે, શું કરું બાપા, હું પછી એને કહું તું અઢિયાને વાંચી લે. રામનું નથી હાલ્યું, આપણે કઈ વાડીના મૂળા. કલેક્ટર, હું ઘણી વાર કહું ને, કલેક્ટર હોય ડીએસપી હોય, પણ ઘરે તો રૂમાલ પહેરીને પાણી જ ભરતો હોય. એ બધી ઓફિસમાં બધું બરાબર છે, ઘરમાં કઈ ન હાલે. એટલે સીતાજી આવ્યા, આને કીધું કે હે મારા ઠાકર, ગુરુના ઠાકર તમે જમવા પધારો. બ્રહ્માર્પણમ બ્રહ્મવાયુ બ્રહ્મણાગ્નો આમ કહીને એને જે ભોજન, અને આમ આંખ ખોલીને તે સીતાજીની સામે આ બાયમાણા કોણ હારે લઈ આવ્યા? એટલે કે તમે પરણેલા છો એમ પૂછ્યું પાછું. કે હા એ મારા એ છે. એ અત્યારે જેમ બોલે એમ બોલાતું નહોતું, ચિંટુન પિન્ટુન રંજન ને પંજન એવું. અત્યારે બોલાવે, નામ દઈને બોલાવે. પત્ની હોય ને, પત્ની લીમડીમાં નહીં હો, એ પોતાના પતિને બોલાવે ને ત્યારે નોકરને બોલાવ્યું લાગે, એ મનોજ ભાળતો નથી આંધળો, લે એટલે પણ તું કોને, તારો વર છે એ, અને આમ ન બોલાવે, જલ્દી આવ ને, આ જો રોવે છે ને લઈને બહાર જા. એક બસની અંદર માજી સુરેન્દ્રનગરથી આવતા હતા, અને લીમડીના 2-3 બહેનો, મોટા મંદિરના બહેનો હતા, હાલો ને, એ 4-5 જણા હતા. ને એમાં એ ગળદીમાં એ પેલો ભાઈ નીચે હતો, આ તો એની સેવામાં જ હોય, ભાઈ તો હંમેશા બેનની. એટલે કે તું જા મનોજ, જલ્દી પાણી ભરી આ, બોટલ લઈ આવ. એટલે પેલા માજી એક પાસે બેઠેલા 70 વર્ષની, એને કીધું કે આ ભાઈ છે, એ ભાઈ કોણ છે? તમારો કોઈ ભાઈ છે, તમારો દીકરો છે, તમારો નોકર કોણ છે? તો કે ના ના, એ તમારો ઘરવાળો છે. તો કે નામ દઈને બોલાવાય બેટા એને. તો એને શું કીધું? મોઢું તોડ લીધું. વહેલા આવું હતું ને કે અમે શું કામ નામ લઈને ન બોલાય, અમે તો બોલાવીએ જ તે. પછી કીધું કેમ નામ ન લેવાય? ત્યારે એને કીધું બહુ સરસ માજીએ કે બેટા, પતિવ્રતા સ્ત્રી પતિનું નામ કોઈ દી લે નહીં. શું કામ નથી લેતી? કે નામ એનો નાશ આ જગતમાં નિયમ છે. કઈ પતિવ્રતા ઈચ્છે કે મારા પતિનો નાશ થાય? આ તત્વજ્ઞાન એક નાની નાની ડોસી શાસ્ત્રમાંથી આપણને પ્રાપ્ત થયું. એટલે સીતાજીને બંને જણા જમી લીધું, બધું જ કાંઈ રાખ્યું નહીં. ખીજાણો. હવે મારે આ વખતે 7.5 રાટો,
ભગવાન ગુરુજી તમે કહેતા હતા તમારા ઠાકર આવશે ને, એક તો ઠાકર આવે છે, પહેલા દિવસે એકલા આવ્યા, બીજે દિવસે એમના ઘરવાળાને લઈને આવ્યા, એટલે મારે એનું પાછું બનાવવું પડ્યું. અને તમે ગુરુજી માને નહીં, અઢિયો પાછો વાતને છોડે નહીં. 7:30 શેર આટો. ત્રીજી 11 આવી, લક્ષ્મણજી તૈયાર થયા. મૂર્છા મને આવી હતી, ખબર છે ને મહારાજ, લાડવા ખાવા તમે એકલા જાઓ છો, તમે મારી માં જાઓ છો, મને લઈ જાઓ હારે. પણ લક્ષ્મણ તારો મગજ થોડો ક્રોધી છે, ઓલો જેમ ફાવે એમ બોલે, આવડી દે છે. હા, મોટી દે છે, એ તો મોટી ગાળો કેવી. પણ તું પાછો એને મારો, તું ના મારે, કઈ નહીં બોલું, પ્રભુ મને લઈ જાઓ. પછી લક્ષ્મણજી ગયા. 10 શેર આટો, ચોથી એકાદશી આવી. હનુમાનજી મહારાજે એમ કીધું કે મહારાજ, મોટા પાણા ઉપાડીને તૂટી ગયા અમે સેતુ બાંધવા માટે. કેટલો રાવણનો અમે માર ખાધો, અને તમે ત્રણેય ઉપડી જાઓ, મને મૂકીને જાઓ છો. અને આ વખતે અઢિયાનો મગજ ગયો તો, હોશિયાર અઢિયો, એનો મગજ ગયેલો બરાબર. 10 જણનું લાયો ખરો સીધું સામાન, પણ રસોઈ ન બનાવી, ખાલી કપડું ઢાંકી દીધું. અને પછી હે મારા ગુરુના ઠાકર જમવા આવો. ત્યાં તો આમ રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી બધા હાજર થઈ ગયા. આમ જ્યાં ખોલ્યું, અઢિયા ઉભા રહો, આ બેન જે તમારે હારે છે ને, બેન આ માતાજી જે હારે છે ને એને કહો. પણ ખીજાણેલો એટલો, બોલે હનુમાનજીને જો આનું ગાલ મોટા ફૂલાઈ ગયેલા મોઢું છે ને, આ હનુમાન, એને કહો અગ્નિ પ્રગટાવે, પવનનો દીકરો છે. પણ ખીજાણેલો એટલો, લાકડા પર પાણી નાખી દીધું. પેલા રસોઈયા એવા હતા ને, અકોણા રસોઈયા, આવો મોટી કોકના ઘરે જાન આવવાની હોય ને, જો એને રસોઈમાં કંઈક વાંધો પડ્યો તો એનો દુશ્મન હોય એ દાળમાં મીઠું નાખી આવે, રસોઈ બગાડવાની ગમે તેમ કરી, શાકમાં દાળમાં છાનામાના જઈને મીઠું નાખી આવે, એટલે એનું આખો વરો બગડે. પણ વડીલોય પહેલા બહુ, આ મને અનુભવ દડવામાં થયો. અમારે ભવાન દાદા હતા દડવામાં, અહીંયા આપણે બધા ઓળખો, અહીંયા આવતા. એ એક જગ્યાએ રાજપરાની અંદર કથા હતી વર્ષો પહેલા, નવાણિયામાં, અને આવું કંઈક બનેલું કે મીઠું નાખી દીધું. પછી કે હવે શું કરું, એટલે એને આ સરખેજની જે આપણે ઈંટો આવે ને, તમને શીખવાડવું, અમારે બધું શીખવાડવું પડે ને, એ મીઠું વધારે દાળમાં પડ્યું એટલે ઈંટ અંદર નાખી દીધી દાળમાં. એટલે ઈંટનો નિયમ છે કે ક્ષારને ચૂસી લે, એટલે પછી એના મૂળ સ્વાદમાં દાળ આવી જાય. આવું એ વર્ષો, આ 30 વર્ષ પહેલાની વાત હું કરું છું, આવું એકવાર બનેલું. પછી તો બ્રહ્મા જય બોલો હનુમાન કી, આ તેદી ગવાણું. રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી બધા આવે છે. રામ લક્ષ્મણ जानकी जय बोलो हनुमान की, सब गाइए। लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम 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 लक्ष्मण जानकी जय बोलो हनुमान। અહીંયા તૈયારી થઈ. હવે ભગવાન રામના ભગવાન કોણ? ભગવાનના ભગવાન કોણ? મહાદેવ ને. એટલે અઢિયાએ કીધું કે એક કામ કરો માતાજી, સીતાજીને કીધું, એ માતાજી એક કામ કરો, તમારે જેને જેટલું ખાવું, મને ખબર છે કે તમે કંઈ વાંહે વધવા દેતા નથી, મારી થાળી એક બાજુ મૂકી દો. એટલે ભગવાન રામે કીધું કે ઉભો રહો, તારી થાળી કાઢી દેશે ચોક્કસ, પણ અમારા ઠાકરને બોલાવવા પડે. કે તમારે ઠાકરનો પાછો ઠાકર? કે હા, અમારો ઠાકર છે. કોણ? મહાદેવ. અને ભગવાન શિવજીને ફોન કર્યો ભગવાન રામે કૈલાસમાં. હલો, કોણ બોલો? રામ બોલું છું. ક્યાં છો? કે શિવજી કૈલાસમાં છું. તૈયાર કરો નંદી મહારાજને, જલ્દી તૈયાર કરો. કેમ? અમારો એક ભક્તે ભંડારો કર્યો છે જોરદાર. શંકર ભગવાન તૈયાર થયા. એટલે પાર્વતી માતા કે હું આવું? મારે તો આવું જ છે. હારે થાય ને, તમે બધા થાવ છો ને, થજો, મુકતા નહીં, હારે તો થજો, ખબર પડી જાય આપણને. પછી પાર્વતી, એટલે પછી ગણપતિ મહારાજ આવ્યા. મહારાજ, પપ્પા કઈ બાજુ?
કાર્તિકને બે આવ્યા, અમને સાથે આવવું છે. કાર્તિક અને ગણપત હારે બધા દેવતાઓ બોલો ભૂતળા વાડા ફેર્યા કે ભગવાન જેથી પરણવા ગયા ત્યારે કોઈ નહોતું ને અમે તમારી લાજ રાખી હતી, તેથી તમે અત્યારે ભંડારા ખાવા એકલા એકલા જ આવો છો. પણ કે ઓલા ભગતે ચારનું બનાવ્યું, 15નું બનાવ્યું. કોને રસોઈ બનાવી અમને ખબર છે, કારણ કે મારી માં અન્નપૂર્ણા માં સીતાએ રસોઈ બનાવી છે, અને સીતા રસોઈ બનાવે એટલે કોઈ દી તૂટો પડે જ નહીં. અને આખી દુનિયાના સ્મશાનમાં ભૂતાવળો આખી કેવા કેવા શિવજીના ગણો. બ્રહ્માજીને ફોન કર્યો, ઉપાડ્યો, બોલો કેમ આવો. ભગવાન રામ એક એના ભક્તને ત્યાં ભંડારોથી ત્યાં જાય. બ્રહ્મા અને બ્રહ્માણી એ વિષ્ણુ ભગવાનને ફોન કર્યો. લક્ષ્મીજી પાતાળમાં હતા, રેસ્ક્યુ કર્યા ઉપર બંનેને. આવ્યા બધા જ ઇન્દ્ર ને ઇન્દ્રાણી બધા દેવતાઓ આવી, દેવતાઓની કતારો લાગી ગઈ છે. એક ભક્તની ભક્તિ શું કરે છે, એક શરણાગતિના ઘાટ ઉપર પાકેલો માણસ, એના માટે મારા ઠાકોરજી કેટલી કેટલી લીલા કરે છે. બધાના આમ લાઈન અને આમ ઝાડવા ઉલાળતા ઉલાળતા શંકરના ભગવાનના દૂતો આવતા હતા. એને જોયું, ઓહો ખલાસ, આમાં આપણી થાળી ક્યાંથી બચે. આ બધાએ જમી લીધું છે. અને પછી માં જાનકી સ્વયં એક તુલસીના પત્ર ઉપર એટલો પ્રસાદ લઈ ઢાંકી અને અઢિયાની પાસે, અઢિયો ખીજાણેલો, ઘા કર્યો થાળ લઈ જાઓ. કેમ? મારે એકાદશી, તમે બધા કેવા છો, એકાદશી નથી. ભગવાનને ખીજાણો, મારે એકાદશી નથી, તમે જાઓ. મારો કહેવાનો અર્થ એ તો વાત તો બહુ લાંબી છે, પરંતુ શ્રદ્ધાનો વિષય હો તો પુરાવાની શું જરૂર. કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જ્યારે તમે ભગવાનની યજન કરશો ત્યારે મારો નાથ, અહીંયા ભગવાન રામ બાળ